કે બચ્ચા લોકો ચલો ભાઈ 10 ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે લેક્ચર નંબર 9 લેક્ચર નંબર 9 જે હોય જોઈ લેજો 10 ગુજરાતી મીડિયમ ખોટું બોલનાર વિદ્યાર્થીને 5000 રૂપિયા ચેપ્ટર 8 લેક્ચર નંબર 1 ઓકે દોસ્તો આજે આપણે સીધી વાતો ફંડા ફોકસ થી ચાલુ કરીશું ચોપડા ચોપડી મૂકી દેજો અત્યાર સુધી તમે જે ભણ્યા ને એનો થોડોક જ ઉપયોગ છે પૂરેપૂરી નવી થોટ છે દોસ્તો એમસીક્યુઝ માટે હું ખરેખર ફંડા ફોકસ ચલાવતો હોઉં છું જેથી કરીને જે 24 માર્ક્સના એમસીક્યુ પૂછાવાના જેમાં તમને વાંધો ના આવે જેમ કે આ એક ત્રિકોણ લઉં છું એમાં A B C ના ત્રિકોણમાં ત્રણ વાતો તમારી જોડે કરીશું પહેલું તો પાયથાગોરસનો સિદ્ધાંત લગાડવાનું કહું તો તમે શું કરો પહેલી વાત પાયથાગોરસનું સૂત્ર ઓકે આયો મેં થોડા ઈંક ભરવાનું કીધું તો ગુસ્સો આ ઈંકમાં કાઢે કીધું શું ભરવાનું મેનેજમેન્ટને ખબર હોય કે સરના કપડા બગડશે મારે ઠંડે બગડવાનું એક સ્ટાર્ટ કરો બીજી બાબત હું sin થીટા કહું તો સબ પ્રેમ બોલજે BC upon AC હું cos થીટો કહું તો હા ભાઈ સાક AB upon બાસીની છેદમાં બિલકુલ જે બાળકો એક બે દિવસથી જોડાયા છે એમાં ટેન્શન લેતો નહીં ટાઈમ મળશે ને એવું તને એક દિવસ બોલેલી છે એક્સ્ટ્રા હોને મજા કર આ રીતે ના જોઈ જોઈએ tan થીટો કહું તો દેખાઈ રહ્યું છે બાળકોને હા હા ભાઈ હા તમે હોશિયાર બસ હું નબળું ત્રણ દોસ્તો બીજા ત્રણ રહી ગયા છે વાંચ્યા એટલે કામ છે મારે એટલે ખોટી નોંધ કરાવું AC upon અને cot A 10 નું યુ AB upon જે બરાબર છે ઓકે શાંતિથી સાંભળો બહુ મજા આવવાની તમને ચલો પહેલો કોન્સેપ્ટ લઈને આવી રહ્યો છું હું sin સ્ક્વેર થીટા પ્લસ હા એ જ હવે sin સ્ક્વેર થીટા લો કે એ લો ચલો ઠીક તો નક્કી ના કરી રાખતા પછી એ જ લેવાનું એમ મેં પહેલા કહ્યું છે એ હોઈ શકે બી હોઈ શકે ત્રિકોણ PQR હોત તો આ P હોત સમજો એકવાર P બે વાર ચલો sin A અહીંયા બી એ લઈ લે ભાઈ ચલો તારું કોણ A બરાબર છે સોરી A બધે લઈ લઉં છું એની જ વાત sin A શું હતું ખરેખર BC નો સ્ક્વેર upon AC નો સ્ક્વેર કેમ એવું સ્ક્વેર છે sin A શું હતું BC upon AC સ્ક્વેર છે તો BC નો સ્ક્વેર અને AC નો સ્ક્વેર cos A શું છે AB નો સ્ક્વેર અને AC નો સ્ક્વેર જો ભાઈ AC સ્ક્વેર એકવાર લખું ઉપર તો શું થાય છે કોઈ વાંધો નથી જો ભાઈ જો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એ જ BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર શું ફરક પડે શું આવે છે AC સ્ક્વેર અને છેદમાં AC સ્ક્વેર તો ફાઇનલી દોસ્તો એક નિત્ય સમ કહેવાય અને શું કહેવાય નિત્ય સમ કે ક્યારે પણ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આપ્યું હોય તો એનો જવાબ છે ને 1 લખવાનો ભાઈ આગળ બોલ ખબર પડે છે કે નથી પડતી પાક્કું ને કઈ વાંધો છે આ A આપ્યો હોય કે P આપ્યો હોય કે Q આપ્યો હોય તને શું વાંધો છે કઈ વાંધો આને દોસ્તો બે અલગ અલગ રીતે લખું તો મને કહે છે વાંધો હોય તો આપણે ઊભા રહી જઈશું હું છું sin સ્ક્વેર થીટા અથવા sin સ્ક્વેર A બરાબર 1 - cos સ્ક્વેર થીટા લખી શકું હા તો શું વાંધો
sin સ્ક્વેર એ અલગથી શોધવો હોય મારે ક્યારેક તો 1 માઈનસ cos સ્ક્વેર. એ રીતે cos સ્ક્વેર એ અલગથી શોધવો હોય તો 1 માઈનસ sin. બસ તો આ જરૂરત પડने वाली है आपको. બોલો ક્યાં વાંધો છે મને જણાવો. ચલો ફટાફટ બાળકો. આખું 8.4 ફ્રી છે તો ટેન્શન ના લે. હું બેઠો છું એટલે ટેન્શન છે સર. બોલ ડન. એક નિત્યસમ પૂરું થયું. આવા જ બે કરવાના છે. બીજા તરફ જઈએ. ઓકે પહેલા જોઈ લો શાંતિથી. cosec square theta minus cot square theta. cosec square a minus cot square a. આ એક જરા સાબિત કરીએ તો શું આવે જોઈએ. cosec bc square upon bc square minus cot square a. bc square લખી છે. સાંભળો ધ્યાન પડજે વાળા. પાગોસીમાં જોડ. આ ac સ્ક્વેર આ બાજુ લઈ દઉં માઈનસ ab સ્ક્વેર. ac સ્ક્વેર માઈનસ ab સ્ક્વેર તો શું બન્યું? તો ac સ્ક્વેર માઈનસ ab સ્ક્વેર હું લખી શકું bc સ્ક્વેર. નથી પડી રહી ખબર. એકલો બોલી રહ્યો છું હું ક્લાસમાં. क्लियर है. अमुक बालकों तो सारी शॉर्ट की होती थी. शायद नीचे ac स्क्वायर है तो ऊपर ac स्क्वायर होता है. नीचे bc स्क्वायर है तो ऊपर bc स्क्वायर. वार्ता जवाब શું આવે? તો દોસ્તો કોંગ્રેચ્યુલેશન. જવાબ આવી ગયો છે. તો આ નિત્યસમ છે તમારી. cosec સ્ક્વેર a માઈનસ cot સ્ક્વેર a બરાબર b1 છે. આને બી બે અલગ અલગ રીતે લખી શકીએ. खाली cosec स्क्वायर ए शोधવો હોય તો 1 બોલો કોઈ વાંધો નો વાંધો હોય તો કહેજો ભાઈ. આપણે કઈ શરમાવાનું ન થાય. હવે દોસ્તો cot સ્ક્વેર એ અલગથી શોધવો હોય તો એ થોડું અઘરું છે. આ માઈનસ cot સ્ક્વેર a છે. માઈનસ cot સ્ક્વેર a છે. એને હું આમ સામે લઈ જઉં તો આ બાજુ તો cosec સ્ક્વેર a વધ્યો જ હતો. આ 1 આમ આવે તો cot સ્ક્વેર a નું સૂત્ર શું થશે દોસ્તો? નહીં પડી ખબર. કાકો અઘરું પડી રહ્યું છે. મને લાગી રહ્યું છે કે અઘરું પડી રહ્યું છે. એટલે હું તો દર વર્ષે હું નબળા બાળકો તો નાચ પાડી દઉં છું. રહેવા દેજો. 8.4 આવતા છે એમના. હા શું ખરેખર અથવા તો શું બીજી વાર થવાનું છે ફાઇનલ છે તો બીજી વાર બોલ. શું કે તું કેમ કરું બોલ. આ નહીં પડી ખબર તો ના શીખવાડું. છેલ્લે મારે તો ખાલી મૂળ શું જોઈએ ખબર છે તમને? આ યાદ રહેવું જોઈએ. આ નિત્યસમ બધા યાદ રહેવા જોઈએ. બોલ આગે રામ ક્લિયર છે. છેલ્લું sec स्क्वायर a माइनस tan स्क्वायर a बराबर 1. sec स्क्वायर a माइनस tan स्क्वायर a बराबर 1. बोल sec अपॉन ab tan હવે તો માસ્ટર બ્લાસ્ટર થઈ ગયા છે. ऊपर શું આવશે? जो पाइथागोरस जो साइड में हमारा डन. तो फाइनली sec स्क्वायर a माइनस tan स्क्वायर a बराबर. આ દોસ્તો મસ્ત કસરત થઈ ગઈ છે કે નહીં? આ હું બીજી આ તો ત્રિકોણ ઉપરથી સાબિતી આપી. આ આપો ને આ આપો અલગથી હજી સાબિતી આપી. પણ આ જોઈ લો તમે. ડન છે કે નહીં? ખબર પડી રહી છે? આવું સાબિતી કદાચ પૂછે બી કરે ના બી પૂછે લગભગ નથી પૂછતા. sec સ્ક્વાયર ને અલગથી લખવું હોય તો sec સ્ક્વાયર a બરાબર બોલ થયું કે નહીં? હવે આ બીજું લોહી પીવે છે લખીએ.
બીજું અહીંયા લખી દઉં tan સ્ક્વેર a તો સાંભળજો માઈનસ tan સ્ક્વેર એ સામે ગયો પ્લસ અહીંયા તો sec સ્ક્વેર પ્લસ 1 ડન છે. તો દોસ્તો આ 1 2 અને 3 સૂત્રો તમને આજે જબરદસ્ત લેવલના 3 માર્ક્સ અપાવવાનું છે, પણ આ ક્લિયર થયું હોય તો જ આગળ વધુ લાઈફમાં. ક્લિયર છે બધું? કન્ફર્મ? ચલો હવે આ જ સૂત્રો એક નવી સ્ટાઇલમાં પાછા હું સાબિત કરું છું. એ ખરેખર તમને કામમાં આવશે ને એનાથી મગજની એક્સરસાઇઝ થશે દોસ્તો, પણ એની માટે કન્ડિશન એટલે મગજ હોવું જોઈએ. ઓકે સ્ક્રીનશોટ લો. ચલો ઓકે બેટા ચલો. તો ફાઇનલી આપણે આ 3 સૂત્રો શીખ્યા. 3 સૂત્રોને ઝૂપ 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 આ રીતે તમે લખી શકો છો. તમને ક્યાંક sin સ્ક્વેર a દેખાય માર્કેટમાં ફરતો ફરતો ટકાટ મોજી ચાલે 1 cos સ્ક્વેર a એને લખી શકે. બોલો ક્લિયર છે દોસ્તો? તમને ફરીથી સાબિતી આપું છું પહેલાથી કે sin સ્ક્વેર a cos સ્ક્વેર a બરાબર 1. આની સાબિતી તો તમે જાણો જ છો, મેં ત્રિકોણ ઉપરથી આપી હતી, બરાબર છે? ઓકે ચલો આનું હું કંઈ કરતો નથી. બીજી જે સાબિતી છે શું છે જુઓ તો cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા. થીટા અથવા a બોલી શકો છો ને, એ પર આરાધ્ય. cosec સ્ક્વેર a માઈનસ cot સ્ક્વેર a શું લાવવાનું છે? a. જો હું લઈ બતાવું 2 સેકન્ડનું કામ છે, પણ દોસ્ત એની પહેલા તને એક બે ફંડા ફોકસ આવડવા જોઈએ. જેમ કે sin a upon cos a શું થાય? જેમ કે cot a શું થાય? ખબર છે દરેક ગઈ વખતે તારી માટે તો પડી ગઈ હતી, ખબર છે ને? એક મિનિટ જોઈએ સર. તો જો સ્ટાર્ટ કરીએ. cosec a હોય તો તમે 1 upon sin a ના લખી શકો. cosec કોનું ઊંધું છે? તો 1 upon sin લખો. સ્ક્વેર છે તો એકનો સ્ક્વેર તો 1 થઈ. cot એટલે શું લખી શકો? cos upon sin. ભાઈ બહુ હાઈ ફાઈ બની જઈ રહ્યો ને હું, હાઈ ફાઈ સ્ટાન્ડર્ડ ચાલે એવું લઈને એકદમ દેશી ગણિતમાં હું વિશ્વાસ કરું છું. ઓકે ફરીથી એકવાર cosec નું ઊંધું 1 upon sin લખીએ. એટલે cosec એટલે 1 upon sin લખીએ આપણે. 1 upon sin લખો છું, સ્ક્વેર છે. ડન છે? ઓકે ચાલુ છે કેમ? cot શું છે? cos upon sin. તો cos upon sin સ્ક્વેર છે તો બંને ઉપર સ્ક્વેર. નીચે જુઓ દોસ્તો sin સ્ક્વેર a કોમન છે તો ઉપર શું આવે? 1 cos સ્ક્વેર શું લખી શકું હું? અને નીચે sin સ્ક્વેર a છે. તો દોસ્તો આ 2 માર્ક્સમાં બી સાબિતી બી પૂછે. તો આ બાજુ ડાબલી, આ બાજુ જમણી. આમ ડાબલી બરાબર બોલો કેટલું ઈઝી છે દોસ્તો. 2 માર્ક્સની સાબિતી છે. cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 સાબિત કરો તો તમે ત્રિકોણ ઉપરથી બી સાબિત કરી શકશો. આ ઈઝી પડશે મારા ગતા મજૂરી ઓછી થશે. ચાલ ભાઈ sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર a બરાબર શું સાબિત કરવાનું છે? 1. sec કોનું ઊંધું? આ બધું કરવું પડશે દોસ્તો, એટલે કે એને નહીં. sec કોનું ઊંધું? તો તમે શું પડશે? તો sec એટલે 1 upon cos સ્ક્વેર છે તો સ્ક્વેર. tan આવ્યો ભાઈ? sin upon cos પણ સ્ક્વેર છે એટલે સ્ક્વેર. दोस्तों जुओ तो cos स्क्वायर a सरखू છે एक वक्त मैंने इसको कहीं देखा है सर 1 माइनस sin स्क्वायर a એટલે cos स्क्वायर ઝુપાક 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 આ સર કોઈ આમ ઉતાવળમાં આઈને ઉત્સાહમાં આઈને યાર ટેસ્ટ આવું ડિશ ચાલશે નહીં નજર પેલું બી માર્ક્સમાં યાર ટેસ્ટ ટેસ્ટ દંજ ઉડાડવાનું નહીં. કેમ નહીં ઉડાડવાનું? વિધેય ઉડે વિધેયનું મૂલ્ય ઉડે પેલું નહીં હાથી ઉડે ના ઉડે એટલે વિધેય ના જ ઉડે હો ને. ચકલી ઉડે ઉડે બહુ ટાપલીઓ મારતો હું હાથી ઉડે ચકલી ઉડે છટ
પેલું મેં વચમાં વિડીયો જોતો વોટ્સઅપમાં, તો છોકરાઓ સ્કૂલ લઈ જતા ને બોટલ, તો એ બંને જણા રમે હો બોટલ આમ ઉછાળવાની, સીધી પડે તો બચી ગયા, જો ઊંધી પડે ને એટલે માથામાં ચપ્પલ મારે. હા મમ્મી મારે જે એકબીજાને બોટલ આપી તો નીચે શું લખ્યું ખબર છે? હવે તો સ્કૂલો ખોલો. ચલ ભાઈ, જો તો હું તમને એક સારો જવાબ આપું, એક નાનો અમથો એક્ઝામ્પલ લઉં છું તો તમને વધારે આઈડિયા આવશે કે હું શું કહેવા માંગુ છું. મને જો આવું આપ્યું હોય દોસ્તો 8 બહુ વધારે 8 થઈ ગયું, 4 વાર 8 થઈ ગયો. 8 sec સ્ક્વેર થીટા માઈનસ 8 tan સ્ક્વેર થીટા નું મૂલ્ય લખો. 8 તો કોમન જોઈ લો પહેલા, શાંતિ રાખો, બોલતા નહીં. હવે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા, થીટા હોય કે a હોય કે p હોય, તો 8 ગુણ્યા a બરાબર. બોલ ભાઈ, આજ પ્રશ્ન તો તારો, પણ જ્યારે સમય આવે ત્યારે બધું ચાલે. મારું ચેપ્ટર પૂરું થઈ જાય ને એન પછી તમે મને કહો સાહેબ શું નહીં ચલાવ્યું, હું બધું જ ચલાવી દીધું છે, ચિંતા નહીં ચલાય. એવું તમારી ચોપડીમાં અહીંયા 9 લખ્યું છે, તમારી ચોપડીમાં 8.4 મિનિટ આપણો જે ગાંવ બસાની લીધે જાય ચોપડી, તો એમાં 9 લખ્યું છે, તો શું ફરક પડે? જવાબ શું આવશે? થોડુંક આને ટ્વિસ્ટ કરીને પૂછું છું, શાંતિ રાખજો. બહુ જ ગજબ વાતો થવાની છે લેક્ચરમાં. 9 tan સ્ક્વેર થીટા માઈનસ 9 sec સ્ક્વેર થીટા, 9 ઓ શું આવે? પણ sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા 1 છે, આમાં તો ઊંધું આવ્યું છે. માઈનસ, વેરી નાઇસ યાર. અરે યાર ઝંડુબામ, હું એમ કહું a માઈનસ b બરાબર 1 છે. સિમ્પલ સમજો દોસ્તો. આ રીતે તમારું મગજ તો ચેક કરે કે ના કરે, તો મગજ જ ના હોય તો એ મારો પ્રશ્ન જ નથી. a માઈનસ b બરાબર 1 આપ્યો, ધ્યાનથી સાંભળો. એકચ્યુઅલીમાં જેન્યુઅલી આમાંથી હું આ a શું હોય, હું આ રીતે શું લખી શકું? હા સર, માઈનસ b લખ્યો છે ને પ્લસ a લખ્યો, કોઈ વાંધો? b તો માઈનસ જ છે ને, તો મેં પહેલા લખ્યું, શું ફરક પડે? અને a પ્લસ માં છે તો પ્લસ માં લખો, કોઈ વાંધો નથી. જો હું 4 માઈનસ 3 લખું છું બરાબર 1, તો આ માઈનસ 3 પ્લસ 4, તો જવાબ શું આવવાનો? સમજણ વાત પડી કે નહીં? નહીં પડી. સમજણ વાત પડી કે નહીં? તો દોસ્તો હવે માઈનસ કોમન કાઢો, તો ખાલી માઈનસ કોમન કાઢો, તો માઈનસ કોમન કાઢો તો પ્લસ શું થઈ જાય? આ માઈનસ સામેવાળા જોડે જતો રહે. તો જુઓ દોસ્તો, મેં a માઈનસ b ને ઊંધો કરી દીધો, b માઈનસ a, તો અહીંયા સામે માઈનસ ની નિશાની આવી ગઈ. બોલ હા કે ના? લોજિક ક્લિયર થાય છે? બહુ અઘરી સારી વાત કરી રહ્યો છું, નહીં પડી રહી ખબર દોસ્તો? ક્રીમ લેક્ચર છે દોસ્તો. આ બધી ચર્ચા થતી જ નથી આ બધા વાતોની. ખબર પડી? સિલેબસ પતાવવાનો હોય બધાને, પણ ખબર પડે છે. હું a માઈનસ b હોય અને 1 આપ્યો હોય, b માઈનસ a હોય તો માઈનસ 1 કરીએ. હવે શાંતિથી સાંભળજો, ટ્વિસ્ટ કરીએ. b માઈનસ a બરાબર 1 આપ્યો હોય, b માઈનસ a બરાબર 1 આપ્યો હોય, તો a માઈનસ b બરાબર શું લખું? લોજિક ક્લિયર થયું? कुछ तो गड़बड़े થયા. લોજિક ક્લિયર થઈ છે? ઓકે ચાલો. તો હવે દોસ્તો અહીંયા શું આવશે? મજા કેમ હું બેઠો છું ને, સમજણ પડે તો હું બેઠો છું. બોલ ડન છે? એ રીતે દોસ્તો ઘણા બધા નિત્ય સમય પ્રેક્ટિસ માટે, જેમ કે 5 sin સ્ક્વેર a પ્લસ 5 cos સ્ક્વેર a, તો 5 ને 5 પછી cosec સ્ક્વેર થીટા માઈનસ 5 cot સ્ક્વેર થીટા, જવાબ આવે જલ્દીબામ. cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા એ છે 5. હું આવું કરું તો કોઈ કહેવાનું આપણે ઘરની
સમજણ પડે નહીં પડતી આપણું સ્વર 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 શ્યોર ચાલ દાન એક નાની એમથી ચર્ચા કરું પછી આપણે ના બરાબર હાલ લાગે સારું ચાલ શું સારું કર્યું સાબિત કરો sin સ્ક્વેર a માઈનસ cos સ્ક્વેર a બરાબર તો બરાબર નહીં દેખો 2 મિનિટ બરાબર ઓર્ડર ઓફ કરી દઉં પછી સ્ક્રીનશોટ ઓકે દોસ્તો ચલો ચર્ચા કરી લેવું ઓર્ડર ઓફ થઈ ગયું કે નહીં તો પછી મસ્ત બોલાય દોસ્તો ચલા જાઓ દોસ્તો આની બરાબર આવું સાબિત કરવાનું છે તો ડાબલી લખો તો sin સ્ક્વેર a માઈનસ cos સ્ક્વેર a sin સર જો મારે જવાબ માં sin છે જ નહીં એટલે sin ને હટાઈ દઈએ જવાબમાં cos જ છે ને ખાલી તો જો sin ને હટાવવા માટે તું શું કરીશ સર sin સ્ક્વેર a ની જગ્યાએ હું 1 માઈનસ cos સ્ક્વેર બોલ હા કે ના માઈનસ cos સ્ક્વેર a એમ ના લે 1 માઈનસ cos સ્ક્વેર a માઈનસ cos સ્ક્વેર માઈનસ 1 માઈનસ 1 માઈનસ 2 cos બરાબર જવાબ દોસ્તો બે માર્ક્સ બોલો ફરીથી એકવાર આવો નવો સેમ દાખલો sin સ્ક્વેર a માઈનસ cos સ્ક્વેર a બરાબર 2 sin સ્ક્વેર a માઈનસ 1 સાબિત ડાબલી sin સ્ક્વેર a માઈનસ cos સ્ક્વેર a આપ કોને હેરાન કરશો પર ધ્યાનથી sin સ્ક્વેર a બહાર દુશ્મન खड़ा है बात થઈ જાય આપણે વિડિયોમાં તો cos સ્ક્વેર a ને કેવી રીતે લખશો કવચ ફેરાઈને મોકલવાનું ડન છે ઓકે અમુક બાળકો તો મનમાં આવડી દઈ રહ્યા છે -1 માઈનસ માઈનસ તો જો ભાઈ sin સ્ક્વેર a 2 sin સ્ક્વેર a થઈ ગયું કે નહીં બરાબર જમણી આમ ડાબલી બરાબર જમણી બોલ હા કે ના કેટલો ઈઝી કોન્સેપ્ટ છે સાચું કે એક થોડો અઘરો દાખલો sec a plus tan a 1 minus sin a થોડો અઘરો દાખલો આ લખરા પ્લીઝ હું પહેલા કહી દઉં તમને સ્ક્વેર વાળી મેટર હોય ને તો સીધું નિત્ય સમમાં આવી જવાનું જો સ્ક્વેર વાળી મેટર માટે નિત્ય સમ આપે છે સ્ક્વેર હોય ને તો નિત્ય સમ ઉપર આવી જવાનું વિચાર્યા વગર આ ત્રણ નિત્ય સમ છે અને શું કહેવાય ઠીક છે ને ઓકે દોસ્તો જોજો પણ અહીંયા સ્ક્વેર નથી તો લોચા તો દોસ્તો સસ્તી પ્રક્રિયામાં જઈશું સસ્તી દર વખતે એટલા માટે ચલાવ તમને એવું ના આવે કે દર વખતે બધું આ જ કરવાનું હોય ખ્યાલ આવ્યો કે નહીં sec નું તમે લખી શકો છો 1 tan ને શું લખી શકો છો ગજબ લેવલના દાખલા ચાલી રહ્યા છે તમે દોસ્તો તમારા કિસ્મત છે મેં આજના લેક્ચરમાં બેઠા છો નીચે cos સેમ ઉપર 1 પ્લસ sin a તો આ તો મારા ઘરના જ છે બંને એકવાર પ્લસ એકનો સ્ક્વેર sin નો સ્ક્વેર નહીં પડી ખબર એકવાર પ્લસ એકવાર માઈનસ ઓછું કરો તમે પહેલાનો સ્ક્વેર માઈનસ બીજાનો સ્ક્વેર નીચે હવે એકનો સ્ક્વેર તો એક જ થાય 1 માઈનસ sin સ્ક્વેર
પ્રેક્ટિસ થી આવડશે દોસ્તો, પ્રેક્ટિસ કરશો એમ આવડશે. cos સ્ક્વેર a upon cos a. દોસ્તો cos તમારે ઉડાડવા માટે ઉડાડું છું. cos a અને cos સ્ક્વેર a કયા શું હતું? ભાઈ x સ્ક્વેર અને છેદમાં x હોય તો x તો cos સ્ક્વેર અને છેદમાં cos. તો બોલો બરાબર cos a સાબિત કરો. આવી જાય કે ના આવી જાય બોલો. ક્યાં વાંધો ક્યાં મને તું કે ચાલ આ મિક્સ દાખલો ગણાવો. સાદો પ્લસ સ્ક્વેર નો બી ઉપયોગ થાય છે. ક્યાં વાંધો છે જણાય. ચલો ક્લિયર થઈ ગયા છે આપણે. વ્યવસ્થિત નહીં પડી રહી ખબર. પાકો માં સમજ વાળું ઠીક છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ઓકે દોસ્તો, સરસ મજાનો દાખલો આ છે 1 + tan સ્ક્વેર a upon 1 + cot સ્ક્વેર a. શું કિંમત લાવી શકશો સર? સ્ક્વેર વાળી મેટર આવી. સ્ક્વેર વાળી મેટર આવી એટલે મારે ક્યાં જવાનું? જરા ઢૂંઢ તો દિયા લેકે 1 + tan સ્ક્વેર a sec સ્ક્વેર a 1 + cot સ્ક્વેર ધ્યાન દે હોબર ના હો. હવે દોસ્તો લો છું તો મારી બે આઈડિયો છે. sec ખરેખર કોનું ઊંધું થાય? તો sec ને 1 / cos સ્ક્વેર લખી શકીએ. સાચું કે માં સો કરો. અને cosec સ્ક્વેર એને શું લખી? પાકું. પહેલો ચોથા વાળો જોડે જાય. પહેલા માળનો ટેણિયન મમ્મીએ શું કીધું? ચોથા માળો જોડે જમવાનો. તારી લાલિયા કો ખરાબ છે, ગાળો બોલે છે. તો ચાલ લાલિયા ઉપર જા. અને સિગ્મા cos સ્ક્વેર a. સર sin સ્ક્વેર a cos સ્ક્વેર a. sin a cos a શું થાય? બોલો. आपसे तो चिंता नहीं करते. આવું કેસે છે. બોલો હા કે ના. ક્યાં તકલીફ છે મને જણાવો. ચાલો બરાબર ચલો. લોચો વાગી રહ્યો છે દોસ્તો. પ્રેક્ટિસ થી જ આવડશે. એ તો તમે સમજી જાઓ કે ના આજે સોરો શીખોડલે આવડી જ જવું જોઈએ. આકી એવું નથી કે 2 + 4 કેટલું થાય. સમજ. આ તમારી માટે જીવનમાં ક્યારે શીખ્યા છો? પહેલી વાર આવ્યું દોસ્તો. પહેલી વારમાં બી 80-90% ખબર પડી રહી છે ને. ગુડ. 50% ખબર પડે તો બહુ જ. પ્રેક્ટિસ કરો છો. હું આજે પ્રેક્ટિસમાં આપીશ. 3-4 વખત લખવા આપીશ. ઉપર ક્યારે વધારે નહીં આપતો મારા વિદ્યાર્થીઓ. હવે દોસ્તો થોડું આ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. એની માટે ખાસ હું આજે એફર્ટ કરી રહ્યો છું. મને જરા એવું કહી દો, sin થીટા ને sec થીટા ને અને tan થીટા બધાને છે ને cot ના સ્વરૂપમાં લખો. માની દઉં તમને ના માનશો. sin sec અને tan આ બધાને cot ના સ્વરૂપમાં જ ફરજિયાત લખો. ના sin તો cos થાય ને લેજો. tan નું તો રહી સમજાવે. tan તો એમને લખી દઉં 1 / cot a. જવાબ આવી ગયો. આ રીતે કહું છું. આવું sec એ મને cos ના સ્વરૂપમાં કીધું હોય તો આ રહ્યું. cosec ના સ્વરૂપમાં કીધું હોય તો આ રહ્યું. પણ બધાને કયા સ્વરૂપમાં કીધું છે? વેરી નાઇસ. જો દોસ્તો આખા મગજની એક્સરસાઇઝ કરવી હોય ને, મગજની એક્સરસાઇઝ, તો આ 3 દાખલા આવડે એટલે લાઈક સેટ છે તમારે. જોજો કઈ રીતે. હું તો સાહેબ એવું જ જાણતો હતો કે sin = cosec. હું એવું જ જાણું છું કે sec એટલે કે 1 / cos. મને તો હું ગરીબ માણસ છું. મને એટલી જ ખબર છે કે tan = 1 / cos. આનું તો કઈ વાંધો નહીં. આ તો પતી ગયો, ખેલ પૂરો થઈ ગયો. દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો. સાંભળો, cosec સ્ક્વેર a હોય તો 1 + cot સ્ક્વેર a. પણ જો બંને બાજુ વર્ગમૂળ કરી દો તો જો સ્ક્વેર અને વર્ગમૂળ તો ગયા તો cosec a બરાબર તું જરૂર પડે ત્યાં શું લખી શકે? 1 + જવાબ. બેજું દોડી રહ્યું છે. બેજા હે જોઈશું છે. હવે દોસ્તો મને તો sec નો લોજિક બતાવી દો. વિડિયો પોઝ કરીને ટ્રાય કરો જાતે. વિડિયો પોઝ કરીને જાતે ટ્રાય કરો. ઓકે.
આવડે દોસ્તો? કાઈ નહીં આવ્યો તો જોઈ લે ચાલો. sec a આપ્યો છે ને, એ જો અહીંયા sec સ્ક્વેર a તું જાણે છે 1 + tan સ્ક્વેર, તો sec a શું થઈ જાય? એ તલ્યા sec સ્ક્વેર a પૂરેપૂરું 1 + tan સ્ક્વેર a થતું હોય, તો જો હવે મારે sec શોધવું હોય તો બંને તરફ વર્ગમૂળ, તો જો સ્ક્વેર અને વર્ગમૂળ ગયા તો sec a અને આ પૂરાનું વર્ગમૂળ. હવે આ tan નો સ્ક્વેર ને આ ના જાય દોસ્ત, બાજુમાં પ્લસ આવી ગયું એટલા માટે. હવે દોસ્તો આને કેવી રીતે જોડશો? હવે છે બાદશાહ છીએ આપણે, tan નું ઊંધું cot અહીંયા જવા દે, શું થાય? cot સ્ક્વેર a + 1 ફૂલ ડન છે કે નહીં પડી રહ્યું? મગજ દોડી રહ્યું છે? ફૂલ બી બનાવતા આગળ બધું લાઈફમાં અઘરું પડી રહ્યું છે ને? ગજબ સાહેબ, મગજના બધા તાર ક્યાંકથી ક્યાંક અથડાઈ રહ્યા છે અને સ્પાર્ક થઈ રહ્યો છે. નહીં પડી રહી ખબર? સાહેબ શીખવાડો પછી ખબર પડી જાય, પણ પહેલા મગજથી જો હે ને, તો એ તો નાચ દોડે ને દોસ્ત, પહેલી વાર છે લાઈફમાં, સમજો કે નહીં? તું પહેલી વાર મોબાઈલ લઈને હાથમાં બેઠો તો તને આવડી ગયું? હા જાય, કોઈને નહીં પૂછ્યું, 4 વાર કર્યું આવડી ગયું. આ મોબાઈલ નથી દોસ્તો, મેથ છે. તો બી કોઈને પૂછવું તો પડે ને, કોકમાંથી જોયું હશે પછી તને મોબાઈલ આવડ્યો હશે ને સમજવા. પહેલી વારમાં કે મને કેમ ના આવડ્યું? અરે ના આવડે, જિંદગીમાં તારી માટે પહેલી વાર હતું. તે રીતે આ જ વસ્તુ તમારી માટે પહેલી વાર છે, કદાચ મગજ ના બી દોડે. કેમ કે આ 20-25 જણા જે બી બેઠામાંથી એકાદ મગજ દોડ્યું છે, sec ને tan જોડે કનેક્ટ કરો, પછી મારું મગજ દોડ્યું કે tan ને cot જોડે તો કનેક્ટ કરાય જ નહીં, તો આવી ગયું ને. હવે આને તમે હજી લખવું હોય ને આગળ, તો જુઓ cot સ્ક્વેર a + 1 છે. જો દોસ્તો નીચે cot સ્ક્વેર a છે એનું બી વર્ગમૂળ છે, ખાલી cot એ લખી ભાઈ. અરે આ પૂરા ઉપર વર્ગમૂળ છે, તો cot સ્ક્વેર a + 1 નું વર્ગમૂળ બંને ઉપર આપી દો, વર્ગમૂળ બોલો. આ વર્ગમૂળ ને વર્ગમૂળ, આ વર્ગમૂળ અને વર્ગમૂળી જશે. શું વધ્યું? એ તો કહું છું ને ગુજરાતીમાં જ્ઞાન. બોલો દોસ્તો, તો ક્લિયર છે? sin sec અને tan ને cot સાથે cot ના સ્વરૂપમાં લખો, આવું પૂછાશે એક્ઝામમાં 2 માર્ક્સમાં, તો બોલો લખી શકશો? ડન ને? પાકો? તો દોસ્તો ગભરાતા નહીં, તમારે 8.4 નો પહેલો દાખલો છે, જેમાં કહ્યું છે sin sec અને tan ને. પછી આ જે ચલાવ્યો છે ને, આ એ 8.4 નો જે ચોથો છે ને એનો બીજો છે, અને પહેલો કયો હતો? આની પહેલા જે દાખલો ચલાવ્યો હતો ને એ હતો, હું બતાવું તમને. હા, sec a + tan a વાળો એ પહેલો હતો. તો અભિનંદન, હાર્દિક બધાને. 8.4 માં પહેલો અને ચોથો દાખલો ક્લિયર છે. પહેલો અને ચોથો 1 થી 4 દાખલાઓ શીખવાના છે આપણે. પહેલો અને ચોથો ક્લિયર થઈ ગયું ને, તો તું બેઠો થઈ જા. ચલો એકવાર જોવું હોય તો જોઈ લો. ઓકે દોસ્તો, ઓકે ઓકે. 8.4 માં પહેલા દાખલાની વાત કરી, હવે આપણે 8.4 માં બીજા દાખલાની વાત કરીશું. બીજા દાખલામાં એવું કહ્યું છે, ખૂણા a ના બધા ત્રિકોણમિતિય વિધેયને sec ના સ્વરૂપમાં લખો. તો ચાલો ભાઈ, પહેલું sin ને ડાયરેક્ટ તમે sec જોડે જોડી શકો છો. હું જોડી શકું છું. કઈ રીતે જોડી શકીએ છીએ આપણે ખબર છે? સર sin નું cos જોડે લેવા દેવા ખરા? આ નિત્યસમ છે. તું આગળ તો હું શું તાર જોડે, એટલે sin સ્ક્વેર a = 1 - cos સ્ક્વેર. તમે cos ને 1/sec સ્ક્વેર એ લખી શકો છો. ઓહ સર, આવું કરવું પડે તો આમાં બધા વિધેયની આંટી કુટી તારી ખુલી જશે. ક્લિયર છે? તો sin ને મેં sec ના સ્વરૂપમાં લખી દીધું છે. sin a વર્ગમૂળ કરું તો sec સ્ક્વેર a - 1 વર્ગમૂળ, અને નીચે sec સ્ક્વેર a નું વર્ગમૂળ એટલે sec a. બોલો ક્લિયર છે? બીજું દોસ્તો cos a એ તો ડાયરેક્ટલી કનેક્ટેડ છે sec જોડે, કેમ? 1/sec જ થાય ને. ઓકે. ત્રીજું છે tan a. ઓ tan અને sec ને લેવા દેવા નહીં, પેલો રમા માસીનો ને પેલો ગીતા માસીનો, તો પછી tan સ્ક્વેર a = tan સ્ક્વેર a = sec સ્ક્વેર a - 1. હા કે ના? બરાબર છે?
અને tan a શોધવાનું હોય તો sec square a minus. હવે દોસ્તો ચોથું છે cosec a, બિલકુલ અવાજદાયક. cosec a સીધું sin નું ઊંધું જ લખવાનું હોય ને દોસ્તો. cosec a તો આપણે શું લખવાનું હોય? sin का ऊंधा. sin का ऊंधा क्या होता है? नहीं समझ में आ रहा है? sec तो લખવાનું જ નહીં, પોતે sec ના સ્વરૂપમાં જ પૂછ્યું છે એટલે. છઠ્ઠું કોણ વધ્યું? cot. cot એ કોનું ઊંધું છે? tan નું ઊંધું છે. tan શું આપ્યું ખબર છે? આટલું છેદમાં 1, તો આ આવે 1 છેદમાં sec સ્ક્વેર a. બોલો હા કે ના? ક્લિયર છે? ક્લિયર છે? ડન ને દોસ્તો? પહેલી વારના દાખલાઓ છે 8.4. ખરેખર થોડું અઘરું સ્વાધ્યાય હોતું હોય છે, પણ હું મારો ટ્રાય કરી લઉં છું બેસ્ટ. આજે આવીને ફંડા ફોકસ આ તે સૂત્રો કઈ રીતે એવી તમને સમજણ પાડી જેથી કરીને ચેપ્ટરમાં મજા આવે તમને. ઠીક છે ને ભાઈ? પૂરો ટાઈમ વેસ્ટ કરવાનો એટલે આ 3 સૂત્રો ગોખી નાખજે પછી એવું બી કહી શકીએ અમે કેવું હોય સમજો વાત, હે ને? પણ ઠીક છે, ચલો સ્ક્રીનશોટ લઈ લો એકવાર. ઓકે દોસ્તો, આપણે હવે સ્વાધ્યાય 8.4 નો પહેલો પતી ગયો, બીજો પતી ગયો. ઠીક છે? હવે ચોથા દાખલા તરફ વળીશું. ચોથાનો પહેલો, ત્રીજો ચલાવું છું, શાંતિ રાખ 2 મિનિટ. ચોથાનો પહેલો આપ્યું છે 9 sec સ્ક્વેર થીટા માઈનસ 9 tan સ્ક્વેર થીટા બરાબર શું આવે કિંમત? ઓહો સર, આ તો સ્ટાર્ટિંગમાં ડિટેલમાં ચર્ચા કરી હતી આપણે. ઓહો ક્યાં વાત છે, પહેલો પતી ગયો. હવે દોસ્તો મેં હમણાં એની પહેલા સારું જવાબ 4.1 નો બીજો દાખલો લઉં છું. હું પહેલા એક્ચ્યુઅલીમાં બીજો દાખલો, ત્રીજો દાખલો એવું બોલ્યો હતો ને, એ ખરેખર ત્રીજો અને ચોથો દાખલો હતો. એક્સ્ટ્રીમલી સોરી. પહેલો આ છે અને બીજો હું સમજાવું છું. એ છે અઘરું છે થોડું, પણ મજો આવશે. બસ 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 સાહેબ, તો નાની વાત તો જ આવશે છે દોસ્તો. ફંડા ફોકસ લઈ લઈએ આપણે પહેલા. મને આવું ક્યાંક દેખાય, આવું લાલ કલરનું નહીં લે. a plus b minus 1, a plus b plus 1 આવું દેખાય મને ક્યાંક. તો જુઓ, આટલું -1, આટલું +1, તો આટલાનો સ્ક્વેર માઈનસ 1 નો સ્ક્વેર. બોલ હા કે ના? સહેમત છે તું મારી સાથે? એકવાર આટલું -1, આટલું +1, અથવા તો આટલું +1, આટલું -1. એકવાર પ્લસ એકવાર માઈનસ હોય તમે શું કરો છો? સ્ક્વેર અને 1 નો સ્ક્વેર. ક્લિયર છે? તો દોસ્તો ક્યાં જરૂર પડશે આની ટેન્શન લેતા નહીં. ચલાવો દોસ્તો, ક્યારે પણ આવું આપ્યું હોય ને, તમારે એકદમ સસ્તું સ્વરૂપ કયું ખબર છે વિધેયનું? સૌથી સસ્તું વિધેય sin અને cos. સમજો વાતને. sin અને cos ને તમે લખી શું લખી શકો? sin cos. તો સૌથી સસ્તું વિધેય કયું? sin અને cos. તો બધાને સૌથી સસ્તામાં ફેરવી નાખો. tan એટલે શું? વાત થયેલી છે આપણે. sec એટલે કોણ? વેરી ગુડ સર. cot એટલે કોણ? सूत्र चलाया तुमने. cosec એટલે કોણ? क्या बात है, क्या बात है. काम हो रहा है, अपना काम हो रहा है. હવે દોસ્તો તમને વાત તો આ ખાલી આ નબળાના નીચે cos નથી, તો જો હું નીચે અહીંયા cos લખી દઉં તો ઉપર બી cos લખવું જ પડે કે મામન ઘર તો છે નહીં આપણે. બાકી બધું એમને લેવા દે. લસાની વાત કરું છું દોસ્તો, બોલો કેટલું સસ્તું શીખવાડવું પડે છે લસા. બાકી 9મું ધોરણ પાસ થઈને આવ્યા હોય એટલે મારે એવું કહેવું ના પડે. ઠીક છે? બોલ ક્લિયર છે? એ રીતે આની હેઠ હેન્ડ સાથે ખાલી સાઈન નથી, તો સાઈન થીટો કરું ને છે તો ઉપર બી સાઈન થીટો આવે. કેમ સાઈન થીટા જ ઉપર સાઈન બાજુમાં સાઈન થીટા આપ્યા છે ને ભાઈ એટલા. આની વિશેષ સસ્તું શું કરીએ આપણે? આટલી સસ્તી તો ડુંગળી નથી ભાઈ. નીચે cos એકવાર બોલો ભાઈ, એકવાર માજી માતાજી યાર મેં બોલ એકવાર. ડન છે? સાંભળજો જરા. અહીંયા દેખાય ને બાજુ? અચ્છા દોસ્તો, અહીંયા હું cos થીટા પ્લસ sin થીટા લખું કે sin થીટા પ્લસ cos થીટા લખું, શું ફરક છે?
અને નીચે શું હતું? અહીંયા શું છે? sin theta plus cos theta. અમે એવા કોન્ટ્રાક્ટર જે પહેલા જ બધું લાવીને રાખતા હોય છે, ઈંટો ચણવાની અરે દિવાલ ચણવાની થાય ત્યારે ઈંટો શોધવા ના જાય. તો દોસ્તો આટલું પ્લસ 1 આટલું માઈનસ બોલ 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 આટલું પ્લસ 1 આટલું માઈનસ 1 એટલે આટલાનો sin theta plus cos theta નો સ્ક્વેર 1 નો સ્ક્વેર એટલે 1 ક્યાંથી વધી લાય છે? ડન છે. sin into cos into sin કે sin into બોલો ડન છે દોસ્તો. પૂરાનો સ્ક્વેર છે, પૂરાનો સ્ક્વેર, પહેલાનો સ્ક્વેર નો ગુણાકાર, ફરીથી એકવાર પહેલાનો સ્ક્વેર ત્રણેયનો ગુણાકાર 2 sin cos, છેલ્લાનો સ્ક્વેર. ઓહો ભાઈ આવા દાખલા 3-4 પૂછી નાખે 3 કલાક જ લાગે આમાં તો. 3 કલાકમાં બહુ તો યાર આપી દે. હવે જો દેખાય છે? ઓકે. હવે દોસ્તો કાઈ આમાં તમને કાઈ દેખાય છે કે આપણે કાઈ સસ્તું કરી શકીએ? આ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટા ટેલિફોન જો મારો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા વન થાય કે ના થાય? તો હાલો તાણે ભાઈ તમારે લખવું પડશે એક્ઝામમાં. માર્ક્સ કપાશે પછી કેતો નહીં. તમારે ડાયરેક્ટ લખવું હોય ને તો આનો 1 લખી દો. બોલો હું વૈધું અને આ છેલ્લે -1 વૈધું. ઉભો રે ભાઈ ઉભો રે, ઉતાવળ ન કરે. આ લખવું પડશે કેમ કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. આવું તમારે દર વખતે શું કરવું પડે? જ્યાં જ્યાં તમે નિત્યસમ વાપરશો ત્યાં બાજુમાં કૌંસમાં લખવું પડશે કે આ નિત્યસમ તમે વાપર્યો છે તો માર્ક્સ અડધો કાપી શકે છે, આવો નિયમ છે. ચલો આ સાંભળો. 1 ને -1 ગયું. બોલો આ પરથી નહીં ચલાવો હો દોસ્તો, બિલકુલ નહીં ચલાવો. અંકલ પહેલી વારમાં ના થોડું પરથી ચલાવો તો તમને આ તો ખબર પડે એટલે ઉડાડું છું. કોણ હતું? ચલો ફરી એકવાર. સસ્તું કર્યું. નીચે cos નતો ખાલી cos તો ઉપર भी cos. સેમ આ હે cos પ્લસ sin પ્લસ 1. અહીંયા sin નતો, sin સેમ આ હે sin પ્લસ cos માઈનસ 1. હવે sin પ્લસ cos લખું કે cos પ્લસ sin લખું? શું કરું? તો sin પ્લસ cos લખી દીધું, મને મજા આવે છે. પ્લસ 1 sin પ્લસ cos માઈનસ 1. આટલું પ્લસ 1 આટલું માઈનસ 1. પહેલા જ આપણે ફંડા ફોકસમાં વાત કરી હતી. તો આટલાનો સ્ક્વેર માઈનસ 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 એટલે ચાલશે. આ હોલ સ્ક્વેર બોલો ચલો. પહેલાનો સ્ક્વેર ત્રણેયનો ગુણાકાર, છેલ્લાનો સ્ક્વેર માઈનસ 1 તો છે. આ પ્લસ આ ટેલિફોન જોઈ શકો છો તમે બંધ થાય. પ્લસ આ વધ્યું માઈનસ 1 પ્લસ 1 ઉડી ગયા. આટલું મૂક્યું sin cos ગયા 2. બોલો ડન છે. એ દોસ્તો ચોથાનો ત્રીજો અને ચોથો હું ચલાવી ચૂક્યો છું આગળ જ. કયા ચલાયા હતા તું જોઈ લે. ત્રીજો દાખલો છે sec a plus tan a into 1 minus sin a. આ દાખલો આગળ ચાલી ગયો. 1 plus tan square a upon 1 plus cot square a. આ જરા ચાલી ગયો. સ્ટાર્ટિંગમાં ચાલી ગયા છે ને. સ્ક્રીનશોટ લઈ લે ચાલ એકવાર. ઓકે દોસ્તો, તો હવે 8.4 નો ત્રીજો દાખલો બાકી રહ્યો છે કેમ કે પાંચમો દાખલો તો કેન્સલ છે સિલેબસમાંથી. ઠીક છે, એટલે આપણે 8.4 ના ચાર જ દાખલા ગણવાના છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. એમાં 1 2 4 પતી ગયા છે. ત્રીજાનો પહેલો દોસ્તો આવું તમને દેખાય છે 63 27. તો 8.3 નો અને 8.4 નું કંઈક મિશ્રણ હશે આ, મને એવું લાગે. 8.3 માં આવું તમે જોઈ ચૂક્યા છો. સ્ક્વેર તમે 8.4 માં જોયો. તો બંનેનું મિક્સર છે. પણ પહેલા કામ કરીશું, કોઈ એકને બદલશો, કોને બદલશો? sin છે તો cos, સ્ક્વેર તો બદલો. 63 છે તો 90 માઈનસ. ધ્યાનથી સાંભળો, બહુ મસ્ત મજાનું દાખલું છે. નીચે કોઈ એકને બદલો.
આને બદલું તો ચાલે સ્ક્વેર ને ધ્યાનમાં ના લેતા દોસ્તો બોલો ચાલે ફરીથી એકવાર sin 63 એટલે cos 90 minus 63 cos 17 એટલે sin 90 minus 17 બધા ઉપર સ્ક્વેર હતો તો સ્ક્વેર મૂકી એનાથી શું ફરક પડે cos સ્ક્વેર 90 minus 63 એટલે 70 sin સ્ક્વેર 90 minus 17 दोस्तों sin स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा cos स्क्वायर प्लस sin स्क्वायर भी है sin स्क्वायर तो એટલે પ્લસ cos સ્ક્વાयर ખબર પડી કે નહીં તો બીજો દાખલો તમે જાતે ગણી લેજો હું આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો છે ચેપ્ટરમાં દોસ્તો આખું ચેપ્ટર આ રીતે ક્લિયર છે અચ્છા બીજું હવે ટૂંક જ સમયમાં જ્યારે આ સિલેબસ પતે છે ત્યારે આપણે બધા જ ચેપ્ટરના વન શોટ વિડિયો YouTube પર મૂકીશું દોસ્તો વન શોટમાં આખી લાઈવ સેટ કરીશું વન શોટ વિડિયો લગભગ દોસ્તો મારા હિસાબે લગભગ 7 કલાકના વન શોટ વિડિયો છે આખા 15 ચેપ્ટરના 7 કલાકમાં આખું 10મું ધોરણ રિવાઇઝ થઈ જશે બધા બાળકોનું ઠીક છે બન્યા રહો રાધે ક્લાસીસ સાથે મળતા રહીશું હસતા રહીશું અને ભણતા રહીશું થેન્ક યુ વેરી મચ બાય બાય